આમ ચાલો તો હવે ચાલવામાં પહેલા ચાલવામાં તકલીફ પડતી? હા. એટલે કેમ શું તકલીફ પડતી કયો તો છે? આખું શરીરનું વજન આની પર આવતું હતું ને બહુ દુખતું હતું. ના બેસી જાઉં ઘડી થઈને બેસી જાઉં. અત્યારે ચાલો તો અત્યારે આવે છે શરીરનો વજન તો કેમ લાગે? હવે કઈ નથી થતું. એમ દોડવા મીડ્યા પણ હું સાહેબ તમારું ઘેર હે How loose? Okay. Okay. હવે પહેલા તો આવો થઈ ગયું. રેડી ને? આવ કમ્પ્લીટ પાકું તમામ મારો અહીંયા રેડી એ બેસી. મિત્રો આપણી સાથે અત્યારે ચાંદની માતાજી છે જેમને દુખાવો ખૂબ હતો. તો આપણે પૂછીએ માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? બહુ દુખતું હતું પગમાં. ક્યાં દુખતું હતું આમ બતાવો તો એકવાર. આ સાઈડ બહુ દુખતું, બેસવામાં બહુ તકલીફ થતી હતી. ઘૂંટી પાસે બહુ દુખતું હતું. 15 વર્ષથી દુખાવો હતો. 15 વર્ષથી. અને દુખાવો કેવો હતો? આમ બેસો તો ઉઠાય ને ઉઠું તો બેસાય ને એવું હતું. આમ બેઠો ને ઉઠા થાવ એકવાર જુઓ, બેસીને ઊભા થાવ. કેમ લઈ ગયો હવે? આમ બેસાણું પેલા બેસાતું નહોતું? 15 વર્ષથી બેસાતું જ નહોતું. તો કેમ બેસતા? આમ ઊભા પગે. કેમ? બેસું તો આ રીતે બેસતા. આમ બે આમ હાથ પકડીને બેસતા, આમ હાથ ટેકો રાખીને. હવે ઊભા થાવ તો ઊભા કેમ થતા પેલા? આમ થતી. આમ ઊભા થતા પેલા. હવે અત્યારે કેમ ઊભા થાવ જુઓ. પેલા માતાજી બેસતા ને ત્યારે બહુ તકલીફ હતી. હવે ઊભા થાવ. વાહ. આ માતાજીને બેસવા ઊભા થવામાં પહેલા ખૂબ તકલીફ, બરોબર ને માં? બેસો બેસો. એકચ્યુઅલી તમને દુખાવો ક્યાં ક્યાં થતો એકવાર બતાવો તો. આ ભાગ છે ને ઘૂંટણનો આનો બહુ દુખ. એન્કલ સ્પ્રેન, ટૂંકમાં એન્કલમાં દુખાવો બહુ થતો હતો. ઘૂંટીના ભાગમાં, ઊભા રહેવામાં, બેસવામાં, શ્વાસ ફૂલી જવામાં. આમ આટલો બધો દુખાવો થાય કે શ્વાસય ફૂલાઈ જાય. આમ શ્વાસ લેવામાં તકલીફ પડી જાય. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આમ ચાલો તો હવે ચાલવામાં પહેલા ચાલવામાં તકલીફ પડતી? હા. એટલે કેમ શું તકલીફ પડતી કયો તો છે? આખું શરીરનું વજન આની પર આવતું હતું ને બહુ દુખતું હતું. ના બેસી જાઉં ઘડી થઈને બેસી જાઉં. અત્યારે ચાલો તો અત્યારે આવે છે શરીરનો વજન તો કેમ લાગે? હવે કઈ નથી થતું. એમ દોડવા મીડ્યા પણ હું સાહેબ તમારું ઘેર હે કેમ લાગે? હે સાહેબ લાગતું જ નથી કે દુખાવો હોય. તો 15 વર્ષનો દુખાવો ગયો. આપ ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર. તો આ વિડીયો મેં યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેશો? દરેક વ્યક્તિને અહીંયા આવવાની જરૂર છે. સાહેબનું કામકાજ સારું છે. આવો દરેક એકવાર અહીંયા મુલાકાત લેજો. તમને અહીંયા કોઈ દવા કેવું કાંઈ આપ્યું? ના. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? કશું નહીં. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી.